પહેલાં લોકો છે ને કામ એટલું બધું કરતા હતા, એની યોગાની જરૂર નહોતી. હવે ઘરે ઘરે કામ વળી છે, તો યોગા ફરજિયાત કરવું છે. તો યોગને ઉલટું કર્યો એટલે ગયો, મીન્સ કોઈ પણ પ્રકારનો રોગ ગયો. નમસ્કાર મિત્રો, આજે છે 21 જૂન 2024 એટલે કે વિશ્વ યોગા દિવસ. આજે આપણે એક એવા ગ્રુપને મળવાના છીએ કે જે શિવ યોગા જે પૂર્ણ રીતે સરકાર દ્વારા સંચાલન કરવામાં આવે છે. આજે એમના લોકોને અને એમના ટ્યુટર સાથે આપણે વાત કરીને જાણવાના છીએ કે યોગનું મહત્ત્વ શું છે અને યોગથી એમને પણ શું ફાયદો થયો છે. આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2014માં આની જાહેરાત કરી હતી અને 21મી જૂન જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. 3-4 વર્ષ પહેલાં જે મારી હાલત હતી, ઘણા બધા મને બોડી હેલ્થ ઇશ્યુઝ હતા, જે ડિપ્રેશન, લેક ઓફ સ્લીપ, ગેસ, એસિડિટી, બધું જે મારે મેડમ સાથે રહ્યા 3-4 વર્ષમાં બધું ક્યોર થયું છે. મારે એવું કહેવું છે કે યોગા કરવાથી આપણી હેલ્થ બહુ સારી રહે છે. હવે આવવાની પેઢીમાં યોગાનું બહુ મહત્ત્વ જાગશે. અત્યાર સુધી યોગાને એટલું ઇમ્પોર્ટન્સ ઇન્ડિયામાં નહોતું અપાતું. યોગા છે ને ફોરેન કન્ટ્રીઝમાં એટલા બધા ચાલવા માંડ્યા છે કે હવે ઇન્ડિયામાં પણ ચાલે છે, પણ ફોરેન કન્ટ્રીઝ ઇન્ડિયામાંથી જ યોગા લઈ ગયા છે. તો ઇન્ડિયાનું વસ્તુ છે એ ઇન્ડિયામાં તો આપણે વાપરવી જ પડે ને. સો હવેથી તમે બધા પણ યોગા કરશો. સો ડુ યોગા ટુ બી હેલ્ધી. થેન્ક યુ.